ઠાકોર સમાજના અભ્યુદય સંમેલનમાં વિક્રમ ઠાકોરે સ્ટેજ પરથી ગેનીબેનને ડીજેના વિવાદને લઈને કરી છે રજૂઆત। થોડા દિવસ પહેલા ઠાકોર સમાજના બંધારણમાં કહેવાયું હતું કે જાન કે મામેરામાં ડીજે ન લઈ જવું। વધુમાં લગ્ન પ્રસંગે હલ્દી રસમ, એન્ટ્રી મારવાની પ્રથા કે અન્ય કોઈ વધારાની રસમ બંધ કરવામાં આવી હતી, જેની અસર ડીજે માલિકો અને કલાકારો પર થઈ। જે મુદ્દે અભિનેતા વિક્રમ ઠાકોરે સમાજના આગેવાનોને રજૂઆત કરી। તેમણે કહ્યું કે ડીજે વાળા મિત્રોના તેમને ફોન કોલ આવે છે ને માટે જ તેમણે વિનંતી કરી હતી કે આ નિયમ વિશે ફેરવિચાર કરવામાં આવે। બીજું કશું નહીં, એ લોકોનું પણ શું એમના ઉપર ઘર ચાલતું હોય છે, ઘણા બધા કલાકારો ડીજીમાં જ કામ કરતા હોય છે, તો એના માટે તમે થોડુંક વિચારજો શું કરી શકો। તમે બધા આગેવાનો છો, બધા ભેગા થઈને તમે નક્કી કરજો। વિક્રમ ઠાકોરની રજૂઆતને લઈને સાંસદ ગેનીબેને પણ સ્ટેજ પરથી જવાબ આપ્યો હતો। કહ્યું કે બંધારણ કોઈ એક વ્યક્તિ નથી બનાવ્યું કે આના 1 વર્ષ પછી 4/1/2027 ના રોજ જ્યારે એને 1 વર્ષ પૂરું થાય અને એની ઉજવણી થાય એ ટાઈમે ચર્ચામાં મૂકીશું। અંતે જે કાંઈ નિર્ણય લેવાનો થતો હશે એ આવતા વર્ષે થશે, પણ હાલ તો મેં કીધું એમ કે આ બજેટ પસાર થઈ ગયું છે એટલે હાલ એને કોઈ વિચારણામાં વ્યક્તિગત રીતે લઈ શકાય એવું નથી।